પરેશ આવી જા એમાં નોકરી કરો છો? ચાલો હલો મારું સ્વાગત કર્યું છે. ચાલો આપણને એવોર્ડ મળી ગયો છે. હેલો મિત્રો, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. જો સવાર પહેલા 10:30 થઈ ગયા છે ને આપણે બ્લોગ શરૂ કર્યો અને ધાબો નાખ્યો હતો ને આપણે તો 2 દિવસ તો કે આપણે બ્લોગ નહોતો બનાવ્યો. આજ 3-4 દિવસ થઈ ગયા એમ તો પાકી ગયો મસ્ત મજાનો. ફ્રીજમાં મૂકી દીધી કેરી. અત્યારમાં તો શું કહેવાય, ઠંડી હોય ને તો મજા આવે એમ. 2 દિવસ રસ ખાધો તો આપણું બ્લેન્ડર બંધ પડી ગયું. તો બંધ પડી ગયું તેને મને છે સકડી પકડી કંઈક વહી ગઈ છે તો આપણે પાછું રિપેર કરાવવી પડશે. એટલે અત્યારે છે ને આપણે શું કહેવાય, મેં કીધું ઠંડી કેરી મૂકી દઈ એટલે આપણે સીરું કરીને ખાવું એમ. તો આવતા જતાં બ્લેન્ડર હરખું કરાવી નાખ્યું પછી થાય એવું છે બધું. 2 દિવસ 3 દિવસ રસ કાઢ્યું ત્યાં બ્લેન્ડર બંધ પડી ગયું. ઠંડીમાં મૂકી દીધી છે. જો આમાં મૂકી દીધી ઠંડી. તો મેં કીધું ઠંડી હોય તો પ્રશ્ન શું કે મજા આવે ખાવાની. ચાલો આવી જાવ કેરી ખાવા. પાછા કે હોય એકલા ખાતા. ચાલો આવી જાવ કેરી ખાવા. અને અત્યારમાં નિત્યમને છે ને આજ તો પહેલો દિવસ છે સ્કૂલ જવાનો એટલે જો અત્યારનો ભગવાનને પગે લાગે છે, તૈયાર કરી દીધું છે. આજ તો પહેલો દિવસ ને બાલવાટિકામાં સિનિયર કેજીમાં હતો એટલે આપણે બાલવાટિકામાં આવી જાય પછી પોર પહેલામાં. નિત્યમને જો આ સ્કૂલ ચાલુ થઈ ગઈ કા નિત્યમ? પહેલો દિવસ છે ને એટલે નિત્યમ તો હા અપરમાં આવી ગયો નિત્યમ કા બાલવાટિકામાં. સિનિયર કેજીમાંથી બાલવાટિકામાં આવી ગયો એટલે આ જો પહેલો દિવસ છે તો એ ભગવાનને જો પગે લાગે. વાહ ભાઈ વાહ, જો વાહ. શું કહેશો ભગવાનને નિત્યમ તું? હે હાય નિત્યમ હું કહેશો ભગવાનને? એમ કહું હું આમ તો હું ભગવાનને કઈ કહેશો? કાંઈ ને ખાલી એમને પગે લાગી લે, કાંઈ કહેતો નથી. હે હોશિયાર તો શું ઠેઠ સુધી આવો હોશિયાર રાખજો કા. 2 વર્ષ થતા નિત્યમનો ફર્સ્ટ નંબર આવે છે ને ઠેઠ 12 સુધી કોલેજ સુધી પહેલો નંબર આવે કા. એમ કહેતો મહાદેવને. હે તેમ તો ભગવાનને પગે લાગી લીધો કા નિત્યમ. હવે કોઈને લાગવાનું? ભગવાનને લાગ્યા પછી કોને લાગવાનું? લે વાહ ભાઈ વાહ. મારા દીકરાને હંમેશા મહાદેવ હાજરનો રાખે અને હોશિયાર બનાવે અને મમ્મીની બધી વાત માને. મારો યુવી તો માને છે પણ નિત્યમ એ માને કા નિત્યમ? હે ને એવું છે. જો નિત્યમને કઈ ખબર પડે મમ્મીને પગે લાગે એને પપ્પાને લાગશે આવશે ને એટલે કા નિત્યમ આવશે એટલે પપ્પાને લાગશે. હાલ આપણે બપોરની રસોઈ બનાવવાની છે તો એમાં છે ને મારે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે. એમ કે મને ખાવાનું મન થયું. સેવ ટમેટાનું શાક મને બહુ ભાવે. મસ્ત મજાનું લાલ લાલ જેવું હોય કે નહીં, એમાં ઉપરથી ધાણા નાખીએ એટલે મસ્ત થાય. તો સાંજે જ બનાવી પણ હું તો ક્યારેક બનાવું બપોરે. મને એવું લાગે ને કેરી હોય એટલે આપણે શું કે બહુ શાક ન જોવે એવું થાય. એટલે મેં કીધું થોડુંક આમ ગળી કેરી હોય એટલે તીખું થોડુંક આરે હોય તો વધારે મજા આવે. એટલે આપણે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે અત્યારે થોડુંક એવું. અને કેરી ઠંડી મૂકી દીધી છે અને રોટલી કરવાની છે એવું છે. તો હાલો 11:15 થઈ ગયા તો ફટાફટ રસોઈ બનાવી નાખું. ચાલો આપણે જો મસ્ત મજાનું સેવ ટમેટાનું શાક બનાવી નાખ્યું. ઉપરથી થોડાક ધાણા નાખી દીધા સરસ મજાનું. ચાલો બની ગયું સેવ ટમેટાનું શાક. હવે મારે રોટલી કરવાની છે. શાક ખાવું પડે છે ને ખવડાવવાનું છે. શાક તો ખાવું પડે ને. જો એ કેમ કરે શાક રોટલી શાક ન ભાવે. જો હવે શાક ગળ રોટલી છાશ તૈયાર કર્યું છે. આ નીચે સ્કૂલેથી ડીશ મળી શું તને ખબર છે ને? આ નીચે સ્કૂલેથી એને ડીશ આવી છે કા જમવાનું. પણ હવે શાક તો ખાવું પડે. શાક નું ખાવાનું ખવડાવવાનું જ છે. શાક ખાધા વગર નિત્ય મેં છે ને એટલું ખાધું તો શાક એટલું ગળ રોટલી છાશ પી ગયો કા નિત્ય. હું પાણી પીવે છે કા. ઘડી કોલો કરે ધમ પસાડા પણ ખવડાવવું તો પડે ને. 5 વર્ષનો થયો નિત્ય, 5-6 વર્ષ 6ઠા વર્ષમાં જાય છે તો શાક જ નથી ખાતો શું કરું? પછી ઘડીક ખીજાવવું પડે ને એવું બધું કરીને ખવડાવવું તો પડે. શાક તો ખવડાવવું પડે. પછી હાવ દુબળો રે પછી બરોબર છે. મોટા જ ન થાય નિત્ય. હાલો નાસ્તા બેગમાં નાખ દો. બધું ખવડાવી દીધું. આવી રીતના ખવડાવવું પડે. ઘડીક દમ પસાડા કરે પછી ખીજાવ સારી પટક પછી ખાય. એને એમ થાય મારી મમ્મી હવે છે ને મારશે મને એટલે પછી ખાઈ લે એવું છે. કાંઈ નહીં થોડીક વાર પહોલાવી થોડીક વાર ખીજાઈ મસ્ત મજા ખવાઈ ગયું. પરેશ આવી જા એમાં નોકરી કરો છો? આજે શેઠે છે ને યુનિફોર્મ. ચાલો હલો મારું સ્વાગત કર્યું છે. ચાલો આપણને એવોર્ડ મળી ગયો છે.
પરેશને યુનિફોર્મ મળ્યો છે કા ડ્રાઇવિંગ સ્કૂલમાંથી કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી કેટલા 2 યુનિફોર્મ આપ્યા છે કા પણ કલર મસ્ત ચોઈસ કર્યું છે હા બહુ સરસ છે મસ્ત લાગે હા બહુ મસ્ત લાગે જો કેમ પણ ઓલા આમ જીએબીન સાહેબ ન હોય જીએબીન સાહેબ હોય ને એવા લાગે સાસનો કેવો છે ફ્રેન્ડ કલર કહેજો કોમેન્ટ કરજો કેવો સરસ કલર છે જો એનો નાઈ કાર્ડ પણ મળ્યું છે જો તમારે ડ્રાઇવિંગ શીખવાનું હોય તો પહોંચી જજો કૃષ્ણા મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં દેવ રેસિડેન્સની બાજુમાં ડીમાર્ટ બાજુમાં આવેલું છે એવું છે તો હાલો હવે આવી ગયા નિત્યમને જો મૂકી આવ્યા અને છે ને હવે જમવા બેસવાનું છે તો હાલો જમી લઈ આવી જાઓ જમવા બેસી ગયા હું કયો સેવ ટમેટા સાંજે જ બનાવે પણ મને બહુ ખાવાનું મન થયું કેવું સરસ થયું કાંઈ હા પરોઠા મજા આવે નહીં કા જો સરસ મજાનું બન્યું પણ સેવ ટમેટાનું શાક મસ્ત એમાં ચટણી છે ને અમારું પણ બહુ સરસ આવી ગઈ કા મારા માસીજીને મંગાવી હતી રાજુલાની ચટણી છે આ શાક બનાવીને 4 દિવસથી બનાવી 4-5 દિવસમાં તો કીધું કા અઠવાડિયું થઈ ગયું છે શનિવારે લેવા ગયા હતા અઠવાડિયાથી બનાવી છે પણ બહુ મસ્ત મજાની ચટણી આવી ગઈ છે શાક એટલું સ્વાદિષ્ટ ને લાલ મસ્ત આમ કોકને આમ જમવા આવે ને આપણે કોકને પીરસવું હોય ને તો આમ સરસ લાગે એમ ને આ વર્ષે ગયા વર્ષે તમારે ચટણી આવી ગઈ હતી તો આવ બેકાર કાંઈ આમ મજાનું આમ કોકને હા સ્વાદ જ નહીં ને આમ કોકને દે ને તો શરમ થાય કે આમ તેલ નહીં નાખતા હોય કે ચટણીમાં એવું થતું હતું અત્યારે જો મસ્ત મજાનું બન્યું રાજુલાની ચટણી છે આપણે કા હાલે જો કેરી મેં ઠંડી એન પર લઈ લીધી થોડીક એમાંથી પરેશને ખાવી છે તો એ ખાય આગળ સુધાર દેશ તો હા ખાવાનું છે હા સારું હાલો એને 1 વાગે જવાનું છે પાછું 1 વાગે રિટર્ન છે આજે 2 વાગે નહીં 1 વાગે એટલે મોડું થાય છે ચાલો જમી લો પછી સુધાર દો જમી લે પછી ને 3 વાગે હું નિત્યમને જમી કાઢીને પછી પરેશને 1 વાગે જવાનું હતું તે વહી ગયા પછી મારે નિત્યમને લેવા જવાનું તો 3 વાગે તો નિત્યમને લઈ આવી અને પછી અમે મમ્મી પણ હોઈ ગયા ને તે 5:15 થઈ ગયા એવું છે બધું ને છે ને વાડામાં ગોઠવી નાખી છે આપણે ફૂકોમાં પણ ત્યાં ઘડીક તડકો આવે તો મેં કીધું એવું લાગે ને તો હું તમને બતાવું કાલે છે ને વાડા અગાશી ઉપર નાખીએ જો આમ મૂકી એટલે જોઈ મેં ત્યાં અહીંયા તડકો હતો તો અહીં રાખી પછી ત્યાં તડકો આવતો હતો ત્યાં મૂકી અહીં જો ભંગાર ભેગો કર્યો બધો યુવી હોય ને તો દઈ આવે ભાઈ કોણ લેવા જાય અહીં આવે ને ભંગારવાળો શેરીમાં તો થાય છે તો આને છે ને ફૂકાણી નથી ફૂકાણી કોને ખબર ઠીક છે એ બધી છે કાલ છે ને નાખ્યા આવીશ તે હું કે અગાશી ઉપર મૂકી આવીશ દો હજી બહુ કાંઈ ફૂકાણી નથી અગાશી ઉપર આખો દિવસ તડકો આવે ને અગાશી ઉપર નાખી આવીશ તો પછી મારે છે ને હવે ઇસ્ત્રી કરવાની છે પરેશને તમને ખબર ને યુનિફોર્મ જો આ યુનિફોર્મ બપોરે તમે જોયું ને જીએબીનો યુનિફોર્મ યુનિફોર્મની ઇસ્ત્રી કરવાની છે અત્યારે મારે અને ટાંકો જોઈ લો સલકાઈ ગયો શરૂઆત કર્યો એ કંઈ ખબર નથી શરૂ કર્યો કે નથી કર્યો મેં કે કોઈ કર્યો તો અત્યારે આપણે જોઈ શરૂ છે કે ભરાઈ ગયો કે બહુ ટાંકો છે નીચે બહુ મોટો તો હું તમને બતાવો જો ચાલુ છે જો પાણી આવે બહુ મોટો છે યાર જોઈને બીક લાગે કેવડો મોટો છે ભરાવા આવ્યો છે હવે છે ને વાલ બંધ કરવાનો છે તો વાલ બંધ કરી દઉં નીચે મૂકવો પડ્યો એટલે મેં મૂકી દીધો ને વાલ જો બંધ કરી દીધો કેટલો ભરાઈ ગયો આખો ભરાઈ ગયો ને છે ને ભરાઈ જાય ને આખો તો પછી ભરાઈ જાય ને એટલે બહારથી સલકા કે બીજેથી નથી આમ ઓલું થતું આ સલકાય ને એટલે સીધું પાર્કિંગમાં પાણી થાય બધું એટલે ધ્યાન રાખીને બંધ કરવો પડે નકર ગાયથી સરકાર એટલે બધું પાણી જાય ના એ બધે આ બધા એમાં આવે પાણી એવું થાય એટલે હાલો બંધ કરી દીધું ને હવે હું છે ને પરેશને યુનિફોર્મની ઇસ્ત્રી કરવાની છે તો કરી નાખું ચલો જો ઇસ્ત્રી બધું લઈ લીધું છે આખરી તો એક જોડીની કરવી છે બીજી કાંઈ નથી કરવી ઇસ્ત્રી એવું છે તો હાલો હું ઇસ્ત્રી કરી નાખું વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન